ચાલો ગુજરાતના લગભગ 1000 વર્ષના ઇતિહાસમાં ડૂબકી મારીએ અને જાણીએ 5 શક્તિશાળી રાજવંશો વિશે. તો આ રહી આપણી સફરની રૂપરેખા. ગુપ્તોના પતનથી લઈને મુગલોના ઉદય સુધીનો આખો સમયગાળો. શરૂઆત કરીએ મૈત્રક વંશથી. ગુપ્ત સામ્રાજ્ય નબળું પડ્યું અને એમણે પોતાનું સ્વતંત્ર રાજ્ય બનાવ્યું. રસપ્રદ વાત એ છે કે એના સ્થાપક ભટાર્ક એક સેનાપતિ હતા જેમણે પોતાનું શાસન સ્થાપ્યું. એમની રાજધાની વલ્ભી ખાલી સત્તાનું કેન્દ્ર નહોતી, એ તો પ્રાચીન ભારતનું એક મોટું શૈક્ષણિક કેન્દ્ર હતું. હવે વાત કરીએ ચાવડા વંશની, જેના સ્થાપકે એક એવી રાજધાની બનાવી જે ઇતિહાસમાં અમર થઈ ગઈ. વનરાજ ચાવડાએ સ્થાપ્યું અણહિલ પાટણ, જે આવનારી સદીઓ સુધી ગુજરાતનું કેન્દ્રબિંદુ બની રહ્યું. તો સત્તાનું હસ્તાંતરણ કેવી રીતે થયું? છેલ્લા ચાવડા રાજાએ ભાણેજ મૂળરાજને દત્તક લીધો, જેણે જેમને ઉથરાવી દીધા. અને આની સાથે જ શરૂ થયો સોલંકી યુગ, જેને ગુજરાતનો સુવર્ણકાળ પણ કહેવામાં આવે છે. સોલંકીઓએ પણ અણહિલ પાટણથી જ રાજ કર્યું અને એમના સમયમાં સ્થાપત્ય અને કળા ખીલી ઉઠ્યા. અને આ જ એમનો વારસો છે. મોઢેરાનું સૂર્યમંદિર અને રાણીની વાવ જેવા અદ્ભુત સ્થાપત્યો. ખાસ વાત એ છે કે રાણીની વાવ રાજાએ નહીં પણ રાણી ઉદયમતીએ બંધાવી હતી, પોતાના પતિની યાદમાં. સોલંકી શાસન નબળું પડતા એમના જ સેનાપતિ વાઘેલાઓએ સત્તા સંભાળી, ગુજરાતના છેલ્લા હિન્દુ શાસકો. જે વાઘેલાઓ પહેલા સોલંકીઓના સામંત હતા, એમણે હવે ધોળકાને રાજધાની બનાવી પોતાનો વંશ શરૂ કર્યો. પણ હિન્દુ શાસનના આ લાંબા સમયગાળાનો અંત એક નાટકીય અને નિર્ણાયક વળાંક સાથે આવવાનો હતો. જવાબ છે દિલ્હી સલ્તનતનું આક્રમણ, જેમાં છેલ્લા વાઘેલા રાજા કર્ણદેવની હાર થઈ. અને અહીંથી એક નવા અધ્યાયની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનતની પકડ ઢીલી પડી અને ગુજરાત સલ્તનતનો ઉદય થયો. એ વખતના સુબેદાર ઝફર ખાને દિલ્હીથી સ્વતંત્રતા જાહેર કરી અને એક નવા જ રાજ્યનો પાયો નાખ્યો. આ સમયનું એક મહત્વનો વળાંક હતો અમદાવાદ શહેરની સ્થાપના, જેણે ગુજરાતને એક નવી ઓળખ આપી. પ્રાચીન મંદિરોથી લઈને ભવ્ય મસ્જિદો સુધી આ 5 રાજવંશોનો વારસો આધુનિક ગુજરાતના લેન્ડસ્કેપમાં કોતરાયેલો છે.